હેલો ફ્રેન્ડ્સ, હું સુજુલસિંહ સોલંકી. આજે ધોરણ 11 સમાજશાસ્ત્રની અંદર બીજું ચેપ્ટર કે જેની અંદર આપણે સમાજશાસ્ત્રના જે અમુક શબ્દો છે એવા શબ્દો આપણે સમજતા હતા. તો એની અંદર સમાજ, સમૂહ, સમુદાય, સામાજિક દરજ્જો અને ભૂમિકા, સામાજિક ધોરણો અને સામાજિક નિયંત્રણ જેવા શબ્દો વિશે આપણે માહિતી મેળવવાની છે. તો એની અંદર આપણે સમાજ વિશે કંઈક જોયું હતું કે સમાજ કોને કહેવાય. તો મેકાઈવર અને પેજ જે નામના સમાજશાસ્ત્રી છે એણે એવું કીધું કે સમાજ એટલે સમાજને પ્રસ્થાપિત સામાજિક સંબંધોની હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે પરિભાષિત કરવામાં આવે છે. આવું મેકાઈવર અને પેજે કીધું હતું. તો એને સાથે સાથે જે સમાજ છે એના કંઈક લક્ષણો દર્શાવ્યા હતા કે જે 6 લક્ષણો છે એમાં સામાજિક સંબંધો, સમાનતા અને વિભિન્નતા, જુદા જુદા જૂથો વચ્ચે જુદા જુદા જૂથો અને પેટા જૂથો, સામાજિક નિયંત્રણ, સાતત્વ અને પરિવર્તન. આ 6 મુદ્દા આપણે ભણ્યા હતા. હવે આપણે બીજા નંબરનું સમુદાય એટલે કે એક આપણે ટોપિક ભણ્યા કે સમાજ. હવે બીજું આપણે શબ્દ પરિભાષિત કરવાનો છે કે સમુદાય. સમુદાય કોને કહેવાય તેના વિશે. તો એના વિશે આપણે વધારે ભણીશું. તો શરૂ કરીએ. ઐતિહાસિક સંદર્ભમાં જોઈએ તો માનવીએ જ્યારે પૃથ્વી પર જીવનની શરૂઆત કરી ત્યારે તે શિકાર આધારિત ભટકતું જીવન જીવતો હતો. ધીમે ધીમે ચોક્કસ સ્થળ પસંદ કરીને તેણે સ્થાયી નિવાસવાળું જીવન જીવવાનું શરૂ કર્યું. ત્યારથી તે સ્થળ કે પ્રદેશ સામાજિક સમાજ જીવન સમુદાયમાં બદલાયું. કોઈ પણ સમાજમાં આવા અનેક સમુદાયો છે, જેવા કે ગ્રામ્ય સમુદાય, નગર સમુદાય. નગર સમુદાયમાં આવેલા પાછા જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મના આધારે વસતા જૂથો જે ચોક્કસ વિસ્તારમાં હોય છે. તો અહીંયા એવું કહે છે કે જે પ્રાચીન સમયની અંદર આદિવાસી જીવન જીવતું હતું જ્યારે માનવી, ત્યારે શિકારની પ્રવૃત્તિ કરતો હતો. ત્યારે તે કબીલાની અંદર નાના નાના જૂથની અંદર રહેતો હતો. તો આ રીતે ધીરે ધીરે એનો કાળક્રમ બદલાયો અને નિવાસવાળું જીવન જીવવા લાગ્યો. નિવાસવાળા જીવનની અંદર તે ચોક્કસ સ્થળે એક નાના નાના સમુદાયની અંદર જોડાયા. એટલે કે એક વર્ગ આખો ઊભો થયો, એક પરિવાર છે, પરિવારની સાથે અન્ય લોકો જોડાયા અને આવી રીતે એના સમુદાય જોડાયો. તો સમુદાય એટલે એક જ પ્રકારની પ્રવૃત્તિ ધરાવતા હોય તેવા વ્યક્તિ બધા સમૂહમાં જ્યારે ભેગા થાય ત્યારે એને સમુદાય કહેવાય. એવું સામાન્ય આપણે કહી શકાય. હવે એની ચોક્કસ વ્યાખ્યા અહીંયા મેકાઈવર અને પેજ આપે છે. નામના સમાજશાસ્ત્રીના મતે નાના કે મોટા સમૂહના સભ્યો જ્યારે એક જ સ્થળે રહેતા હોય અને જીવનના મોટા ભાગના હિતો સંતોષવાનો પ્રયત્ન કરે. અહીંયા શું કહે છે કે નાના કે મોટા સમૂહના સભ્યો, નાનો સમૂહ હોય કે મોટો સમૂહ હોય, પણ એક જ જગ્યાએ જ્યારે ભેગા થાય, પણ શા માટે? પોતાના જીવનના મોટા ભાગના હિતો જે કંઈ છે, પોતાના જીવનને કંઈ હિત છે, તો એ હિત છે મોટા ભાગના એ સ્થળેથી આપણને મળી રહેતા હોય. આર્થિક જીવન છે, સામાજિક ધોરણો છે, તો એ દરેક બાબતના જે કંઈ આપણને જરૂરિયાત છે એ જરૂરિયાત ત્યાંથી આપણને પ્રાપ્ત થતી હોય. ત્યારે તેવા સ્થાનિક સમૂહને સમુદાય કહેવાય. એવું મેકાઈવર અને પેજ કહે છે. એ રીતે સમુદાય સમાજના જુદા જુદા સમૂહમાંનો એક સમૂહ છે. એટલે કે જે આખો સમૂહ હોય એનો એક નાનો એવો સમૂહ કહેવાય, એટલે સમુદાય થાય. સમાજશાસ્ત્રીય રીતે સમુદાયને ખ્યાલને સ્પષ્ટ કરવા તેના લક્ષણો તપાસીએ તો વસ્તી, ભૌગોલિક પ્રદેશ, સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પરાવલંબન, સામૂહિક જીવનમાં વિકસેલા સમાન ધોરણો, મૂલ્યો આધારિત પ્રવૃત્તિઓનું સંકલન અને સામુદાયિક ભાવના. આ 5 મુદ્દા છે, પણ આપણે એટલું બધું એ લક્ષણો યાદ રાખવાની જરૂર નથી. પણ એકાદા 2 માર્કની અંદર જ્યારે પૂછાય ત્યારે આપણને આવડવા જોઈએ. લક્ષણ છે એ 3 માર્કના 5 માર્કના નથી. અહીંયા માત્ર કેટલા માર્કના થશે? 2 માર્કના. કારણ કે 5 મુદ્દા છે, એની વ્યાખ્યા સાથે લક્ષણો દર્શાવવાના, એટલે 2 માર્કની અંદર પૂછાય. તો એ રીતે યાદ રાખવાનું રહેશે. આમાં વધારે ડિટેલમાં યાદ રાખવાનું નથી. આધુનિક સમયમાં ભૌગોલિક ગતિશીલતા, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારમાં સાધનો, તેમજ ઉદ્યોગીકરણ, શહેરીકરણ અને વૈશ્વિકીકરણની પ્રક્રિયા તેમજ આધુનિક ટેકનોલોજીના વિકાસને કારણે સમુદાયના સભ્યોનો સંબંધ સમુદાય પૂરતો મર્યાદિત ન રહેતા વૈશ્વિક સ્તરે ગતિશીલ બન્યો. આપણે શહેરીકરણ કરીએ છીએ તો બસમાં મુસાફરી કરીએ છીએ. બસમાં જ્યારે બેઠા હોઈએ છીએ ત્યારે આજુબાજુવાળા વ્યક્તિઓનો આપણો પરિચય હોતો નથી.
તો એ જે વ્યક્તિઓ છે બધાનો હિત કેવું છે, મતલબમાં એ બધાનો ધ્યેય શું છે કે એક જ આપણે મુસાફરી કરવી, એટલે કે આ સ્થળેથી બીજા સ્થળે જવું, બધાને એક જગ્યાએ જવાનું હોય છે, મતલબમાં કે જે બસ જતી હોય જે જગ્યાએ તો એ જગ્યાએ જવાનું હોય છે, બસમાં હોલ્ટ આવતા હોય એ કરતા જાય, બાકી તો એને જે ઉતરવાનું છે ત્યાં જ ઉતરવાના હોય. તો એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે છે, તો કોઈના પરિચયમાં નથી, કોઈને જાણતા નથી, છતાંય એ લોકો છે એકબીજા સાથે હિતોના હિતો સંતોષે છે એકબીજા સાથે, તો આને સમુદાય કહેવાય. જો કે સમુદાયની વ્યક્તિઓ વ્યાપક સમાજનો ભાગ બને છે, તે રીતે વ્યાપક સમાજ સાથેનું જોડાણ વધે છે. કિંગ્સલે ડેવિસ સમુદાયના મુખ્ય 2 માપદંડ દર્શાવે છે. યાદ રાખજો, કિંગ્સલે ડેવિસના જે બાબતો છે તે યાદ રાખવા જેવી છે. કિંગ્સલે ડેવિસ સમુદાયના મુખ્ય 2 માપદંડ દર્શાવે છે. એક પ્રાદેશિક નિકટતા અને બીજું છે સામાજિક સંપૂર્ણતા. પ્રાદેશિક નિકટતા એટલે કે પ્રદેશમાં આપણે કોઈને જાણતા નથી, છતાંય ક્યાંક ને ક્યાંક આપણે એકબીજા ના ઉપયોગમાં આવીએ છીએ અથવા તો નજીક આવીએ છીએ, એકબીજાની નજીક રહેવાને કારણે લોકો નિકટતા અનુભવે છે. બીજું સામાજિક સંપૂર્ણતા. વ્યક્તિઓનું મોટાભાગનું જીવન સમુદાયની મર્યાદામાં જ જીવાય છે. સામાજિક સંપૂર્ણતા એટલે સમાજની અંદર જ્યારે જીવન જીવતા હોઈએ ત્યારે ન ગમતું હોવા છતાંય મોટાભાગનું જીવન છે આપણે મર્યાદાની અંદર જ જીવન ગાળતા હોઈએ છીએ. તો આ થયો સમુદાય. હવે આપણે જોવાનું છે એક સામાજિક સમૂહ, સમાજના નાના મોટા સમૂહો વિશે. માનવ સમાજના ઉદ્ભવથી શરૂ કરી વર્તમાન સમયમાં જોઈએ તો માનવીનો હંમેશા સમૂહમાં જીવન જીવે છે. માનવી પ્રાથમિક અવસ્થામાં શિકારની પ્રવૃત્તિ સમૂહમાં કરતો, કારણ કે એકલા શિકાર થઈ શકતો નહીં, તો 2-3 જણા જ્યારે જાય એની સાથે એકાદું પાલતું કૂતરું હોય એ લઈ જાય, તો આવી રીતે એ સમૂહની અંદર કામ કરતો હતો, એકલા કામ થતું હતું નહીં. આપણે કહેવત છે ને કે એક હાથે તાળી ન પડે, એટલે કે કોઈ પણ કામ છે એકલા હાથે થઈ શકે નહીં, એમાં 2-3 જણાનો જો સપોર્ટ હોય તો આપણે આસાનીથી કામ પાર પાડી શકીએ છીએ. સામાન્ય રીતે માનવી એકલો કે એકાંતમાં રહેતો નથી, એકાંતમાં રહી શકે નહીં. માનવી છે એ સમૂહ જીવન જીવવાવાળો છે, એટલે કે એની વૃત્તિ જે છે એ સમૂહ જીવનની છે. એ કોઈ દિવસ એકલપણું રહી શકે નહીં. એના વિશે ઘણા આપણે મનોવૈજ્ઞાનિક પ્રયોગો પણ થયા છે કે જે બાળકી એક હોય છે તેને જન્મથી જ જંગલમાં મૂકી દેવામાં આવે છે અને ત્યાં એને રાખવામાં આવે છે, તો એ અમુક સમય જતાં એના જે વન્ય પ્રાણીઓ છે એની સાથે એનું જીવન જીવતા થઈ જાય છે. જે આપણે એક મૂવી આવ્યું છે કે જંગલી, એ જોઈએ તો એ પછી એનો સમૂહ કેવો થઈ જાય છે કે જંગલના જે પ્રાણીઓ હોય છે તે, પણ માનવી કોઈ દિવસ એકલો રહેતો નથી, તે સમૂહમાં જ જીવે છે અને વિકસે છે. કુટુંબ, મિત્ર જૂથ, પડોશ જૂથ, રાજકીય, ધાર્મિક કે સામાજિક સમૂહમાં વ્યક્તિ પોતાની જુદી જુદી જરૂરિયાતોની પરિપૂર્તિ માટે સામૂહિક ભાગીદારી કરે છે. રોજિંદી પ્રવૃત્તિઓનો સંતોષ સમૂહમાં મેળવવો એ માનવ સમાજની ખાસિયત છે. રોજિંદી પ્રવૃત્તિઓનો સંતોષ સમૂહમાં મેળવવો. રોજિંદી પ્રવૃત્તિ એટલે કે આજે આપણે કામે જ આવીએ છીએ, તો આપણે જે સાથે રહેતી વ્યક્તિઓ છે એ પણ બીજે કામે જતી આપણી સાથે રહેશે નહીં, મતલબમાં બધા અલગ અલગ પ્રવૃત્તિ કરતા હશે, છતાંય એનો પ્રવૃત્તિઓથી એનો સંતોષ છે એ સમૂહની અંદર સંતોષ જાય છે. માનવ સમાજની ખાસિયત છે કે સમૂહમાં સંતોષ મેળવવો, રોજિંદી પ્રવૃત્તિઓનો સંતોષ સમૂહમાં મેળવવો. જેમ કે શિક્ષણની જરૂરિયાતની પૂર્તિ માટે વ્યક્તિઓ સાથે વર્ગખંડમાં શિક્ષણ લે, એક જ બસના સહપ્રવાસી સાથે મુસાફરી કરે, એમ વિવિધ પ્રકારે વ્યક્તિ જે તે સમૂહના સભ્ય બની પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ કરે છે, એટલે કે એકબીજા સાથે જોડાય અને પ્રવૃત્તિઓ કરે છે. ટૂંકમાં સમાન પ્રકારના હોવાની સભાનતા અને સામૂહિક ધ્યેય કે ઉદ્દેશની પૂર્તિ માટે એકબીજા સાથે આંતરક્રિયામાં આવનાર વ્યક્તિઓને સમૂહ કહેવાય. સમાન પ્રકારના હોવાની સભાનતા અને સામાજિક ધ્યેયને કે ઉદ્દેશની પૂર્તિ માટે એકબીજા સાથે આંતરક્રિયા આવનાર વ્યક્તિઓને સમૂહ કહેવાય. અહીંયા કીધું છે કે સમાન પ્રકારના હોવાની ભાવના, સભાનતા. સમાન પ્રકારના એટલે કે કોઈ ઉંમરની કે અહીંયા બાબત છે નહીં,
પરંતુ જે વ્યક્તિઓ સમૂહની અંદર રહે છે એ વ્યક્તિઓ સમાન પ્રકારના હોવાની સંબંધ સમાન, એટલે કે હું નાનો છું કે આમ મારાથી મોટા હોય છે વડીલ, તો એ બધા સમાન છે, એટલે કે સમૂહનો એક ભાગ છે એવું માને છે. ત્યારે અહીંયા સમાન પ્રકારના હોવાની ભાવના થાય. અહીંયા ઉંમરનો કોઈ ફેરફાર છે નહીં. સભાનતા અને સામૂહિક ધ્યેય, એટલે કે સમાજનો જે ધ્યેય છે એ પ્રાપ્ત કરવા કે ઉદ્દેશની પૂર્તિ માટે એકબીજા સાથે આંતરક્રિયામાં આવનાર વ્યક્તિઓને સમૂહ કહેવાય. જેમ કે મિત્ર સમૂહ, સગપણ સમૂહ, વર્ગ, જ્ઞાતિ, મંડળ, ધર્મસ્થાનમાં ભેગા મળીને ઉપાસના કરતા લોકો વગેરે. સમાજશાસ્ત્રી રીતે સામાયિક સમૂહના લક્ષણો જોઈએ તો જો આ પણ 2 માર્કની અંદર પૂછાયું છે, વધારે લોંગ માર્ક છે નહીં. તો એના વિશે આપણે જોઈ લઈએ કે એના લક્ષણો. વ્યાખ્યા ખાસ ઉપરની યાદ રાખજો, અહીંયા વ્યાખ્યા આપણને આપેલી છે. એ વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે કે સમાન પ્રકારના હોવાની સભાનતા અને સામૂહિક ધ્યેય કે ઉદ્દેશની પૂર્તિ માટે એકબીજા સાથે આંતરક્રિયામાં આવનાર વ્યક્તિઓને સમૂહ કહેવાય. હવે એના લક્ષણો જોઈએ કે 4 છે. 2 કે તેથી વધુ વ્યક્તિઓ, એટલે કે મિત્ર જૂથ અથવા રમત જૂથ. પછી સમાન હોવાની સભાનતા, એટલે કે એક જ જ્ઞાતિ, ધર્મ કે કોમના સભ્યો. સામૂહિક પ્રકારનો ઉદ્દેશ કે હેતુ, તો પ્રેક્ષક સમૂહ. સામાજિક આંતરક્રિયા, એટલે કે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કામ કરતા લોકો. સામૂહિક પ્રકારનો ઉદ્દેશ કે હેતુ, સામૂહિક પ્રકારનો એટલે કે જે જગ્યાએ આપણે રહીએ છીએ, કે દાખલા તરીકે ગામની અંદર રહેતા હોઈએ તો આખા ગામનો જે ઉદ્દેશ હોય, એટલે કે ગામનો જે વિકાસ થવો જોઈએ, એ વિકાસ પાછળ આપણો જે ઉદ્દેશ હોય કે આપણે ગામનો વિકાસ કરીએ, તો એ પ્રેક્ષક તરીકે આખો સમૂહ ભેગો થશે. આપણે જે કામ કરીએ છીએ આપણે કામ કરીએ છીએ, પણ બીજા એનું અનુકરણ કરે, એટલે જોશે, જોઈ અને આગળ વધશે. તો આ રીતે એકબીજા, એટલે કે પ્રેક્ષકનું કામ સમૂહની અંદર થાય છે. કોઈ એક જ વ્યક્તિ એનું સારું કામ કરતા હોય છે. તો આ રીતે પ્રેક્ષકના, એટલે કે સામૂહિક સમૂહના લક્ષણો અહીંયા જોયા. માનવ સમાજ અને અનેક સમૂહોનો બનેલો છે. માનવીના સમાજ જીવનનું ઘડતર અને સહજીવન ક્ષેત્ર સમૂહો નક્કી કરે છે. તે સંદર્ભમાં સમાજમાં નીચે મુજબના કેટલાક સમૂહો જોવા મળે છે. એટલે કે અમુક પ્રકારના જે સમૂહો છે એ આપણને અલગ રીતે જોવા મળે જ્યાં ત્યાં જઈએ ત્યાં. તો એમાં મુખ્યત્વે મંડળ, વર્ગ અને જ્ઞાતિ, આ 3 આપણને સમૂહ વધારે જોવા મળશે દરેક ક્ષેત્રની અંદર. તો મંડળ જોઈએ કે મંડળ એ એક સામૂહિક સમૂહ છે, સામાજિક સમૂહ છે કે જેમાં લોકો સભાનતાપૂર્વક સામૂહિક હિતની પૂર્તિ કરવા માટે કોઈ ચોક્કસ સંગઠિત રીત પ્રમાણે એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. મંડળ એટલે કે જ્યાંથી આપણે મંડળ જોઈએ છીએ, એકબીજા વ્યક્તિઓ છે ભેગા મળી અને એકબીજાની આંતરક્રિયાઓ એટલે કે એકબીજાને મદદરૂપ થવા માટેની કામગીરી કરે છે. જે તે સમૂહના મંડળના ધોરણો પ્રમાણે જુદી જુદી હોય છે. મંડળમાં વ્યક્તિઓના દરજ્જા અને ભૂમિકા નક્કી કરવામાં આવે છે. મંડળ જ્યારે ગોઠવણું હોય છે, એટલે કે કોઈ સંસ્થા હોય છે એ મંડળથી ચાલતી હોય, તો એની અંદર દરેક વ્યક્તિનો દરજ્જો જે છે, એનું માન જે છે એ અલગ અલગ રીતે હોય છે. કોઈને ડાયરેક્ટર બનાવવામાં આવે છે, કોઈને મેનેજર, કોઈને ક્લાર્ક, કોઈને માત્ર ને માત્ર એના પટ્ટાવાળા. તો આવી રીતે દરજ્જા અને ભૂમિકા નક્કી કરવામાં આવી હોય છે. અને તે મુજબ સભ્યોની વચ્ચે આંતરક્રિયા થતી હોય છે. કામદાર મંડળો, યુવક મંડળ, મહિલા મંડળ, વેપારી મંડળ, શિક્ષક મંડળ વગેરે તેના દ્રષ્ટાંત છે. હવે વર્ગ જોઈએ તો વર્ગની અંદર, એટલે કે ક્લાસરૂમ નહીં, વર્ગ એટલે કે જૂથ. સમાજમાં આર્થિક પરિસ્થિતિને આધારે લોકો જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલા હોય છે. જેમ કે ઉચ્ચ એટલે કે શ્રીમંત વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ, જેઓનો તેમના આર્થિક વર્ગ આધારિત સમાન સામાજિક દરજ્જો હોય છે. સમાજ જ્યારે એ સમૂહની અંદર રહેતો હોય એના કુટુંબ સાથે, તો એનો જે વર્ગ હોય છે, એટલે કે વર્ગ એટલે કે સોસાયટી પ્રમાણે હોય છે. આપણે સોસાયટીની અંદર રહેતા હોય તો કોઈ સારો એરિયો છે તો શ્રીમંત વ્યક્તિઓ જે રહેતા હોય તો એનો એરિયો આખો અલગ હોય, એટલે કે ત્યાં પૈસા વધારે થતા હોય ને એટલું બધું આપણે સગવડ હોય નહીં. પરંતુ બીજી મિડલ જે ક્લાસ કહેવામાં આવે છે, મધ્યમ વર્ગ, ત્યાં રહેતા હોય તો એ લોકો છે સમાન રીતે જ રહેતા હોય છે. ત્યાં કોઈ ઊંચ નીચનો શ્રીમંત એટલા બધા ન હોય કે એટલા બધા ગરીબ ના હોય. પરંતુ ઝૂંપડપટ્ટીમાં જઈએ તો ત્યાં આપણને ગરીબ જ જોવા મળશે. તો એ લોકો એક જ જગ્યાએ વસવાટ કરતા હોય. ગરીબ લોકો એ કોઈ અમીરના ઘરે વસવાટ કરતા હોય નહીં, અમીરના એરિયામાં વસવાટ કરતા હોય નહીં. તો એક ગરીબ વર્ગ
જેઓ સામાજિક દરજ્જો ધરાવે છે, એટલે કે એ ગરીબ છે તો એનો જે વર્ગ છે, મતલબમાં ઝૂંપડપટ્ટીની અંદર રહેતા લોકો છે તો એનો જે દરજ્જો એટલે કે એની જે ભૂમિકા છે અથવા તો એની જે માન છે એ એના સમાજમાં બધાને એક સરખું જ મળતું હોય, એમાં કોઈ ઊંચ નીચ હોય નહીં. માનવી જ્યારે પ્રાથમિક અવસ્થામાં હતો ત્યારે આર્થિક સાધનોની માલિકીના આધારે વર્ગો ન હતા. સમાજમાં જટિલતા વધતા સામંતો, ગુલામો, વ્યાવસાયિક જૂથો અને ઔદ્યોગિક સમાજમાં મૂડીપતિ શ્રમજીવીના વર્ગો ઉદ્ભવ્યા. પહેલાં આવું કંઈ હતું નહીં, પરંતુ ધીરે ધીરે જ્યારે આર્થિક બાબતને વિકાસ થયો આર્થિક લેવલે, ત્યારે આવા વર્ગો ઊભા થવા લાગ્યા. સમાજની રચના અને કાર્યમાં પરિવર્તન આવતું જાય છે, તેમ વર્ગોના સ્વરૂપમાં પરિવર્તન આવતું જાય છે. સામાજિક વર્ગોના સંદર્ભમાં કાર્લ માર્ક્સનો વર્ગનો સિદ્ધાંત જાણીતો છે. મેક્સ વેબર સામાજિક વર્ગને દરજ્જા સમૂહ કહે છે. આ ખાસ યાદ રાખજો. વર્ગની જે છે તેની અંદર મેક્સ વેબર સામાયિક વર્ગને દરજ્જા સમૂહ કહે છે. એક માર્કમાં પૂછાય કે એવો પ્રશ્ન છે, એટલા માટે. હવે છેલ્લું આપણે જોઈએ કે જ્ઞાતિ. વૈશ્વિક કક્ષાએ જ્ઞાતિ સમૂહો માત્ર ભારતમાં અને ખાસ કરીને હિન્દુ ધર્મમાં જોવા મળે છે. જ્ઞાતિ છે મોટાભાગે જોઈએ તો આપણે કોઈ પણ ક્ષેત્રની અંદર જઈએ, મતલબમાં કોઈ પણ જગ્યાએ જઈએ અને એરિયા પ્રમાણે આપણે પૂછીએ કે કઈ જ્ઞાતિ રહી છે, અથવા તો આ જ્ઞાતિ આ એરિયામાં કેટલા પ્રમાણમાં છે, આ ગામની અંદર કેટલા પ્રમાણમાં તમારી જ્ઞાતિ છે, આવું આપણે પૂછતા હોઈએ છીએ. એટલે કે જ્ઞાતિ વૈશ્વિક કક્ષાએ જ્ઞાતિ સમૂહો માત્ર ભારતમાં, કોઈ બીજા દેશોની અંદર જ્ઞાતિ પ્રથા જોવા મળતી નથી. માત્ર ભારતમાં જોવા મળે છે. માત્ર ભારતમાં અને ખાસ કરીને હિન્દુ ધર્મમાં જોવા મળે છે. જ્ઞાતિ છે ક્યાં જોવા મળે? હિન્દુ ધર્મમાં, બીજે ક્યાંય જોવા મળતી નથી. રિજલેના મત પ્રમાણે ભારતમાં આજે 3000થી વધુ મુખ્ય જ્ઞાતિઓ છે. જે જ્ઞાતિઓ છે એ કેટલી છે? 3000થી વધારે. કોના મતે? રિજલેના મતે. મુખ્ય જ્ઞાતિઓ. એમ.એન. શ્રીનિવાસના મત પ્રમાણે ભારતમાં જ્ઞાતિઓ હિન્દુ સમાજની વર્ણ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે. વર્ણ વ્યવસ્થા એટલે કે જે આપણે રંગભેદ છે, મતલબ આ પ્રાથમિક કક્ષાની અંદર આપણે જે કામ કરવાના 4 વર્ગો પાડવામાં આવ્યા હતા, કે એ વર્ગ પ્રમાણે એ વર્ણ વ્યવસ્થામાંથી ઉતરી આવ્યા છે. એટલે કે બ્રાહ્મણ છે તો એ શિક્ષણનું કામ કરે, ક્ષત્રિય છે તો એ રક્ષાનું કામ કરે. તો આવી રીતે જે વર્ગો પાડવામાં આવ્યા હતા, એ વર્ગોના આધારે આ જ્ઞાતિઓ ઉતરી આવી છે. હિન્દુઓમાં પ્રત્યેક વ્યક્તિને જન્મતાની સાથે જ જ્ઞાતિનું સભ્યપદ આપોઆપ મળી જાય છે. હિન્દુની અંદર આ ખાસિયત છે એક, કે જ્યારે બાળક જન્મે છે, જન્મ થાય છે ત્યારથી જ એને જ્ઞાતિનું સભ્યપદ પ્રાપ્ત થઈ જાય છે. પ્રત્યેક જ્ઞાતિના સામાજિક વ્યવહારો, લગ્ન, સગાઈ સંબંધો, ખાનપાનની રીતો વિશિષ્ટ હોય છે. જ્ઞાતિ પ્રમાણે દરેક વ્યક્તિઓને અલગ અલગ કંઈક રીત હોય છે. પ્રત્યેક જ્ઞાતિના સામૂહિક વ્યવહાર જે છે એ વ્યવહાર પણ અલગ હોય. લગ્ન છે એ પણ અલગ પ્રકારના હોય છે જ્ઞાતિએ. પછી સગાઈ સંબંધો છે એ પણ અલગ અલગ પ્રકારના હોય છે. ખાનપાનની રીતો વિશિષ્ટ હોય છે. દરેક જ્ઞાતિ સમૂહને પોતાના આગવા વ્યવસાયો હતા. પહેલાંના સમયની અંદર દરેક જ્ઞાતિ છે તેને આગવા વ્યવસાયો હતા. આ જ્ઞાતિ છે કે આ કામ જ કરે. લુહાર છે તો એ લુહારી કામ જ કરે. સુથાર છે સુથારી કામ જ કરે. મોસી છે તો એ મોસી, મતલબમાં કે ચપ્પલનું જે મોજડા કે બૂટ ચપ્પલ બનાવવાનું કામ કરે. તો આવા જે સમય હતો, એટલે કે જ્ઞાતિ સમૂહને પોતાના આગવા વ્યવસાયો હતા. આજે પણ કેટલીક જ્ઞાતિઓ પોતાના પરંપરાગત વ્યવસાયો કરે છે. જ્ઞાતિ આધારિત કોટિક્રમ જોવા મળે છે. જ્ઞાતિ આધારિત કોટિક્રમ એટલે કે જ્ઞાતિ છે એમાં પણ કોટિક્રમ આપવામાં આવ્યો છે. આ જ્ઞાતિ ઊંચી, આ જ્ઞાતિ નીચી, આવું સમાજની અંદર જોવા મળે છે. ઉચ્ચ જ્ઞાતિ, મધ્યમ જ્ઞાતિ અને નિમ્ન જ્ઞાતિ. હિન્દુ ધર્મ જ્યાં પ્રચલિત છે તેવા દેશોમાં પણ જ્ઞાતિ સમૂહો જોવા મળે છે. જો કે વર્તમાન સમયમાં જ્ઞાતિનું પરંપરાગત સ્વરૂપ ઘણું બદલાયું છે. એટલે કે એ રૂપ જે હતું જ્ઞાતિનું એમાં ફેરફાર થયા છે. અત્યારે લગ્ન વ્યવહાર છે, સગાઈ સંબંધો છે, એમાં પણ પરિવર્તન આવતું જાય છે. એટલે કે ફેરફારો મોટા પ્રમાણમાં જોવા મળે છે. તો આપણે આજે 2 ટોપિક ભણ્યા કે સમૂહ અને
સમુદાય, આ 2 ટોપિક ભણ્યા. બંને છે 2 માર્કમાં જ પૂછાય એવા છે. એટલે હોમવર્કની અંદર વધારે એટલું બધું લખવાનું આજે છે નહીં, માત્ર ટૂંકમાં લખવાનું છે. 2 માર્કમાં મુદ્દા બને એવી રીતે. અને સમાજના જે લક્ષણો છે, સમાજનો અર્થ અને તેના લક્ષણો, એ 5 માર્કમાં તૈયાર થાય. તો એ 5 માર્કમાં. પછી સમુદાય છે તેની વ્યાખ્યા અને તેના લક્ષણો, એ 2 માર્કમાં. અને સમૂહના અર્થ અને લક્ષણો છે એ પણ 2 માર્ક. તો આ 3 મુદ્દા આપણે હોમવર્કની અંદર ફરીથી લખવાના રહેશે. હવે પછી આપણે મળીશું ત્યારે સામાજિક દરજ્જો અને ભૂમિકા, પછી સામાજિક ધોરણો, એના વિશે આપણે ખ્યાલ મેળવીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.